બહુ સખત. અમને પ્રેન્ક કરવામાં જેટલી વાર નથી લાગી ને એનાથી વાર તો આ ભાઈ રસ્તા ગોતવામાં અને અહીંયા એક ઓળખતું હશે પણ હવે કદાચ અહીંયા એમ કે અને કે જોયા છે. અરે ક્યાંક ભેગા થયા છે, જવા દો ને. પછી ઘરે જઈને ઓ આ તો ઓલા હતા. તો અત્યારે આવ્યા છીએ આપણે ક્લિયોન હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન ક્લિનિક માં આવ્યા છીએ. તો ભાઈ ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો. ઝુબા મામુ વાલી યસ. તો અત્યારના પોરમાં ગાડીમાં બેસી ગયા ઈ. તો ભાઈ 11 વાગે પોર નો કહેવાય, 11 વાગ્યા કહેવાય. 11 હા. તો અમારી મોર્નિંગ ત્યારે થોડી થઈ ગઈ ને હજી અમારે નાસ્તો કરવાનો બાકી છે. સફર કઈ બહુ લાંબુ છે. ગાડીમાં બેસી ગયા, મામુ બનાવવા તો જઈએ પણ ક્યાં જઈએ, ક્યાં ક્યાં જાય પછી કહીએ. ના હવે આવું હું સસ્પેન્સ બે દી એક લોગ છે ને 2 દીમાં પૂરો કરવાનો. 2 દીનો લોગ એને 1 દીમાં ઓકે બરોબર છે. તમારું લોગ આવશે ત્યાં સુધી આપણું મામુ આવી ગયું હોય છે. મને તો તમારું 800 ખબર હોય ને 800 પણાની. ના હમણાં ઉપરી ભાઈ આ બીજો વ્લોગ હે બેક ટુ બેક. તો ભાઈ તમારા બધાની ફરમાઈશ થી આપણે અલગ અલગ સિટી લીધા હતા. એમાં ભાવનગરે ગયા હતા બરોબર. પછી વધુ પડતી કમેન્ટ ને ભાઈ સબસ્ક્રાઇબર કહેતા હતા, મામુ લવર કહેતા હતા કે ભાઈ હવે અમદાવાદ આવો. તો યસ અમે અમદાવાદ શું કહેવાય નીકળી ગયા ઈ. અત્યારે ઓન ધ વે છીએ અમદાવાદ. ને ખર્ચો કર્યો માઇકનો પણ ગાડીમાં તો અવાજ આવી જાય એટલે પછી માઇક ચાલુ કર્યું નથી. તો અત્યારે સૌ પ્રથમ આપણે નાસ્તો પાણી કરશી ને પછી હરવે જતા જઈએ અમદાવાદ. તો અમદાવાદની ભાઈ ઘણા લોકોની ફરમાઈશ હતી, સબસ્ક્રાઈબરની ફરમાઈશ હતી કે અમારા સિટીમાં આવો ને અમને બહુ ઈચ્છા હતી અમદાવાદ આવવાની. તો હવે ફાઇનલી અમદાવાદ ભાઈ ફૂલ બાકાજીકી કરશી. અમદાવાદ 2 દી રહેવાના છે. ફૂલ બાકાજી 2 દિવસ. હા 2 દિવસ 20-25 પ્રેન્ક કરી નાખશું. હા 40-50 નો ટાર્ગેટ છે. તો બસ જોતા રહેજો. તો યસ હવે અમદાવાદ રહ્યું છે 30 કિલોમીટર ને અહીંયા એક કઈ રેસ્ટોરન્ટ આવ્યું ભાઈ. સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ છો ભાઈ? ઓળખી ગયા કે ના? ઓળખી ગયા તો બરાબર. તો ભાઈ અહીંયા રેસ્ટોરન્ટ આવ્યું તો હવે જમવા ઊભા રહ્યા. ભૂખ લાગી, નાસ્તો તો કર્યો હતો. મામુ લવર્સ મળી ગયા છે. હટીને જમીન પેટ પૂજા કરીને હવે જાય છે અમદાવાદ. અત્યાર સુધીમાં 2 વાર ખાઈ લીધું. એટલે એ તો સવારનો તો નાસ્તો હતો. પાત્રા હા ઘરેથી. હવે કેટલું વિનોદભાઈ હજી કેટલી વાર થાય? પોણી કલાક. હવે આવે છે નીંદર હો જોરદારની. તો બસ હવે અમદાવાદ પોક્ષી ને પછી જે કામ સારું આવ્યા એ કામ ચાલુ કરશે. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems a meal ticket. અમદાવાદમાં એન્ટર થઈ ગયા ભાઈ. અમદાવાદ બહુ મોટું હે ભાઈ. રાજકોટ વાળા જાય ને એટલે અમદાવાદ તો એને બહુ મોટું લાગે. કેટલી વાર આપણે કલાકથી અંદર ફરી હી ભાઈ. ગામમાં અમદાવાદ ફરી છે. તો બસ હવે ડાયરેક્ટ જે એના માટે આવ્યા છીએ એ વસ્તુ થોડીક ટાઈમમાં અમે શરૂ કરશી. તો બસ પછી એક ભાઈબંધે જગ્યા આપી છે કે ત્યાં જાજો. ત્યાં છે ને લોકો ઘણા બધા વ્હીકલ્સ ની રાહ જોઈને ઊભા હોય છે. ઓકે એટલે ત્યાંથી આપણે કોઈકને ઉપાડીશું. ઓકે બીજું કઈ બોલવાનું? ના બીજું કઈ નહીં ભાઈ. પૂરું? બસ સર પૂરું. ઓકે ભાઈ અહીંયા કોઈ ઓળખે નહીં તો સારું. હા કોઈ ઓળખી ગયું રસ્તામાં પેટ્રોલ પંપ ને ત્યાં તો ઓળખી ગયા હોટલ એને ત્યાં બહુ બધા લોકો ઓળખી ગયા. અહીંયા એક ઓળખતું હશે પણ હવે કદાચ અહીંયા એમ કે અને કે જોયા છે. અરે ક્યાંક ભેગા થયા છે, જવા દો ને. પછી ઘરે જઈને ઓ આ તો ઓલા હતા. તો ભાઈ
અહીંયા ચાંદખેડા ઊભા ઈ ગરમી તો જોવો ભાઈ ખતરનાક ઉનાળા જેવી ગરમી છે ને હોટલ ગોતીએ છે સારી હોટલ ગોતી હજી જમવાનું બાકી છે નવરા અત્યારે થયા બહુ સખત. સખત અમને પ્રેન્ક કરવામાં જેટલી વાર નથી લાગી ને એનાથી વાર તો આ ભાઈ રસ્તા ગોતવામાં અને ભાઈ આપણા રાજકોટ વાળો કહેતો હોય ને કે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા બહુ છે આ તે એકવાર ભાઈ અમદાવાદ તો બધાને ખબર જ હશે કે ટ્રાફિક કેટલો થાય છે થોડું કાલીને ટ્રાફિક થોડું કાલીને પાછો ટ્રાફિક વાત જવા દો ને ગરમી ભાઈ વાત જવા દો રહેવાય નહીં રાજકોટમાં તો એવું લાગે કે ઠંડક છે ભાઈ બસ તો હવે હોટલ ગોતી છે હોટલ મળે એટલે પરબારવું હુઈ જ જવું હે થોડીક પાછી પેટ પૂજા કરશી પછી પાછા સુવાનું કરશી કઈ પછી અમે બે પછી હે ને વાતુના ગપાટા કરી મોરા રહ્યા ને બે તો અત્યારે આવી ગયા ભાઈ જમવા ઈ આપણી ગુજરાતી થાળી વિનોદભાઈનું મોઢું જો ભૂખ લાગી છે ફૂલ યાર કાકા થાય કા વિનોદભાઈ લંઘાઈ ગયા છે 300 કિલોમીટર ગાડી લઈ હા હવે ડાયરેક્ટ હુઈ જ જવું ને વિનોદભાઈ અરે હા હા આમાં કેવા એપલમાં કેવા રૂપાળા લાગો ઉપર છું જ હું ભાઈ હવે જ આવો ને એ તો ઓલી મારી ક્રીમ તમને આપું સિરમ બીરમ લગાડો તમે મેકઅપ બેકઅપ લગાડો નાનપણથી લગાડું છું એટલે બાકી એટલા રૂપાળા નથી નથી આજે કાળો ખોટું બોલે ફૂલ કાઢો હા તો હવે થોડું ઘણું ખાઈ લઈ થાકી ગયા હવાના ફર્ક નીકળ્યા દિખતા હે હે? મારો વિડિયો પછી તમારો વિડિયો ફર્ક દિખતા હે ફર્ક દિખતા હે તમે ક્રીમ લગાડી હું રૂપાળો જ છું હવે જમીન પરબારા આવી ગયા હોટલમાં આ રહ્યા વિનોદભાઈ કેવો થાકોડો લાગ્યો ભાઈ તમને ખતરનાક જે હોટલ મળી જ્યાં મળી ત્યાં અમે હા. કરાવી લીધું ને ભાઈ આજનો દિવસ આજની મજૂરી આપણે અહીંયા જ પૂરી કરી બ્લોગ 2 દિવસ સુધીનો કન્ટિન્યુ થવાનો છે કાલે આપણે આ બ્લોગ આમાંના એ 2 દિવસ છે એ એક જ બ્લોગમાં બતાવીશ તો બસ ભાઈ લોગિંગ એ પૂરું અમારી કેપેસિટી પૂરી હવે બસ ફ્રેશ થઈને પરબારા પથારીએ આડા પડીને સૂઈ જાય ટાટા ગુડ નાઇટ સવારે મળશે ગુડ મોર્નિંગ તો ભાઈ થાકી ગયા હતા સૂઈ ગયા હતા હવે જાગી ગયા હી અમદાવાદમાં મને તમે મોઢામાં આવી જાઓ આ ગામ ના, ના. આ અહીંયાથી બહાર નીકળી જાય કેમેરો અરે ના ના ભાઈ હા શું કે નીંદર આવી ગઈ હતી અરે ફૂલ મોજ આવી ગઈ એટલી યાર થાયકો તો હું તો ખબર જ ન પડી રાત મારે કોણ જાણે શું થયું બાકી તો નીંદર આવી જ જાય હું સૂતો પાછો થોડીક વાર થઈ નીંદર ન આવી પાછો ઊભો થયો તમે હોઈ ગયા હતા અહીંયા પાણીની બોટલ પડી હતી પાણી પીધું કહી દઉં તમને નહીં હા. ખબર હોય. આ રૂમમાં તો ભૂત છે જો, લાઈટ. હા એ સમજાતું નથી જો અહીંયા હે ને આવું લબક ઝબક Haunted લબક છે, ઝબક haunted. હા એટલે મને હે ને નીંદર જ ન આવી એટલે પછી રહી હું સૂતો મને વાંધો ન આવ્યો. એક અવાજ સંભળાતો હતો હા અને અર્જુન કે પાસ જા. બસ રેવા દો તો હવે કહીને કે હવે પાછા થઈ ગયા છે ભૂખા નાસ્તો પાણી બાકી છે ચા પાણી બાકી છે ને વાંધો નથી આવ્યા ચાંદખેડા વિસ્તારમાં નીચે એક ને ભાઈ જુનાગઢ વાળા ભાઈ છે ચા ભાઈ આપણા રાજકોટ જેવી જ છે કાલ રાતે જ પી લીધી એટલે કઈ વાંધો નથી બાકી તો આપણે રાજકોટ વાળાને તો હું ચા એમ કે રાજકોટ જેવી ચા નો થઈ ગઈ અર્જુન એવો છે અર્જુન એમ કે હાલો ચા પીઓ પાછા રાજકોટ ચા પીને પાછું વળી અમદાવાદ આવવાનું હા એટલે એ ના વાંધો ન આવ્યો ચા વિના મને ચાય ન પડે નહીં. ભાઈ વાહ શું વાત છે સરસ તો હવે બધા આપણે રૂમ હવે સોંપી દઈએ પાછું પાછો Check out કરીએ. ચેકઆઉટ કરી નાખી બરોબર ને હવે નીકળી જાય અને હમણાં મિશન જો, તરફ હા ગાદલા બાદલા બધું વીટી નાખ્યું ગોદડા અને હા. બધું અર્જુને ભાઈ ટીવી હું રાખીશ ટીવી હે એસી હું રાખીશ એસી તમે રાખજો બરોબર બરોબર છે. ટીવી ના કે ઓલું શું હે ડીશ હા. હું લઈ જઈશ હા બસ બીજું કઈ લેવા જવું ને તમારે ઓલી ઘરે લાઈટ ઉડી ગઈ હતી ને હા બે લાઈટો લે લાઈટો નથી મજા આવે એ ઝબક ઝબક થાય એવું હોય તો પંખો કાઢી લ્યો ને ટ્યુબલાઇટ કાઢી લ્યો તો બા ટીપાઈ હારી જ છે ટીપાઈ ઉપાડી લઈ તો બસ હવે નીચે જઈને નાસ્તો પાણી કરીને પછી પાછા લાગી જાય કામે મિશન ઉપર નાસ્તો અમે કરી લીધો હે હવે અમારી મેના રાણી એટલે અમારી ગાડીને હવે પેટ પૂજા કરાવવા આવ્યા વિનોદભાઈ હજી કેમ તમને આંખમાં નીંદર દેખાય હા ખબર નહીં આવે ઠંડક એસી ચાલુ થઈ ને એટલે હવે
અરે સવારે તો હું ઠીંગરાઈ ગયો તો ભાઈ હોટલમાં. હા મને અર્જુનભાઈ કે મને કે હા ભાઈ મેં કીધું હું બેઠા છો અરે યાર ઈ કે ઠંડી પર તો મેં તો કર રાખો એસી બંધ હું ગોદડું ઓઢીને બેઠો હતો. અર્જુનભાઈ મેં આ કા બેઠા હે ભાઈ વિનોદભાઈ બી ગયા અને કઈક હા, મેં કીધું શું થાય છે આને ભૂત ભૂત નથી વળગી ગયું અચાનક રાત્રે હવે ડાબી સાઈડ કેમ તો યસ 2 દિવસથી અમદાવાદ છીએ ને બીજો દિવસ છે આજે અમદાવાદ ને અમે આવ્યા છીએ સાર્થિક કોમ્પ્લેક્સમાં જ્યાં છે ક્લિયોન હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન. તો ભાઈ ઘણા ટાઈમથી તમે જોતા હશો વિડીયોમાં ને એમાં આગળથી વાળ ઓછા થઈ ગયા છે ઘણા લોકો કહેતા હતા. તો આજે કન્સલ્ટેશન કરાવવા આવ્યા હતા. અમુક ડૉક્ટર પાસે વાતચીત કરી હવે પછી આગળ વિચાર છે કે શું કરવું હોય શું નહીં. તો અત્યારે સાર્થિક કોમ્પ્લેક્સ ને ગુલમોહર મોલ ઉપર ત્યાં આવેલું છે. ત્યાં આવ્યા હતા હું ને વિનોદભાઈ. બસ હજી જે ટોપિક આપણે કંઈ જે કામ સારું આવ્યા છીએ તો આપણે જે કામ સારું આવ્યા છીએ 2 કામ પતી ગયા. એક આ ને પ્રેન્ક માટે હજી પ્રેન્ક કરવાનો તો સવારનો બાકી જ છે. હજી કંઈ પેસેન્જરના બે હાયર જ નથી એમને કન્ટિન્યુ છે. અહીંયા હતા અહીંયા કલાક ખોટી થઈ ગયા એના માટે. Is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. Let's go. All sing your high line with the roller coaster of life. Yeah. It's time to all choose your timeline on the roller coaster. તો અમે બપોરના નીકળ્યા હતા અત્યારે નવરા થયા. શું કહેવું વિનોદભાઈ? કાંઈ નહીં થાય કામ જે થકાણી લાગી છે કંટાળો આવે છે એમ થાય છે કે હવે રાજકોટ જલ્દી પહોંચીને સૂઈ જઈએ એમ થાય. મને તો કીધું 2-3 વાર મેં કીધું વિનોદભાઈને કે વિનોદભાઈ વાંધો નહીં તમે સુઈ જાઓ હું ગાડી ડ્રાઈવ કરી લઉં. પણ વિનોદભાઈનું કહેવાનું એમ કે તમે શું તકલીફ લ્યો હો. તકલીફ એ છે. એના કરતાં કે તમે બેહો હું ગાડી હલાવું. બાકી મેં તો કહી જ દીધું વિનોદભાઈ લાવો હું ગાડી હલાવી લઉં. અહીંયા તો હું મને ફાવે વાંધો ન આવે. મેન તો આમાં સ્ટેરિંગ જ જોવાનું હોય બાકી તો કાંઈ આમાં છે જ નહીં. હા બાકી ક્લચ ને લીવર ને હા બ્રેક ને તો એમને જ ચાલુ રાખે બટન થી. ઈ તમારે અહીંથી તમે હમણાં થોડી વાર પહેલા ગેમ ઝોન માં ગયા હતા ને હા ગેમ ઝોનમાં એમાં છે ને રિમોટ થી ગાડી હાલે. હા તો પણ એમાં અહીં લીધી મારા કીધા એટલે જ હું કહું. હા એમાં તમે ગેમ રમ્યા ને એટલે એ રિમોટ થી ચાલતી હતી અને આ રિમોટ થી ન ચાલે. પણ એમાં સેમ તો હતું. એમાં આમ ઓલું એક્સિલેટર હતું બ્રેક હતું ગેર હતું. ક્યાં હતું બધું? હે ગેમમાં ક્યાં હતું બધું? પગમાં હાથમાં હતું. અરે ના ઓલી મોટી સ્ક્રીન હતી એમાં નીચે પગમાં હતું. એવું હતું? હા યાર. તો બીજી વસ્તુ આપણે કેટલી વારથી સિટીની બહાર નીકળવાની ટ્રાય કરી. અમે ખાલી અમદાવાદની અંદર 100 કિલોમીટર ગાડી હલાવી છે ખાલી અમદાવાદમાં. ક્યારનો હું ક્યારનો પૂછું વિનોદભાઈ હવે અમદાવાદ પૂરું થયું તો કે ના હજી અમદાવાદમાં છે. મેપે ચાલુ હે ક્યારના અમે અમદાવાદ જ જોઈએ ભાઈ. ગજબ ભાઈ બહુ મોટું સિટી હે. ટ્રાફિક અમને તેમાં તો સન્ડે માં વાંધો નહીં આવે. ખરેખર ઘણી વખત એમ થાય ગાડી ન હલાવતા આવડતી ને એના ઘણા ફાયદા છે. સાચી વાત હે. એક કે જ નહીં કોઈ. એક તો એ ફાયદો કે થાક ન લાગે તમને. હા મારું મોઢું જોઈ લો ને જંગાનું મોઢું જોઈ લો. ના મારે ભાઈ બે એનું કારણ આટલી વાર એક જગ્યાએ હું બેઠો જ નથી. તો અહીંયા તમે બેસીને થાય કે અહીંયા તમે બ્રેક કરીને અરે મને તમે વજન ઉપાડી લ્યો મને તમે એમ કયો પગથિયા ચડી ગયા ઈ હાલે. Of life. Oh, you seem to easily forget how to place your bet. Whenever મજામાં અમે મેં કેમ છો કીધું ભાઈ? રસ્તામાં હાઈવે છે ને તો મેં કીધું ત્યાં આગળ રાખીએ. હાઈવે છે ને એટલે બધા આગળ રાખીએ. કેમ છો? કેમ છો ભાઈ? મજા. ઉતારો વિડિયો. ફેન્સ જોજો ગાડી આવે છે ને જોજો. તો બસ હવે ભાઈ ભૂખ લાગી ગઈ ને જમવા બેસી ગયા અહીં. ક્યારના રાહ જોતા હતા હવે જમી પણ ક્યાં ખારું આવે કે આપણને જે કહીને કે ગળાને ભાવે મોઢાને ભાવે
એવું મળી ગયું. હવે જમીન પાછું ડ્રાઇવિંગ કરવાનું હોય વિનોદભાઈને. હવે ખાયગા રાજકોટ પહોંચી ને કહીને અમદાવાદ આટલું ફર્યા અને બધું કર્યું. આપણે અહીંની મજૂરી છે ને અહીંયા જ હવે પૂરી કરી, બ્લોગ પૂરો કરી. ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરતા જજો અને વિડીયોને લાઈક કરતા જજો. આ વ્લોગમાં બસ આટલું જ છે. ટાટા બાય બાય. ફરી પાછા આપણે મળશી. પાછી ઈચ્છા થશે ત્યારે નવા વ્લોગમાં. ઈચ્છા થશે ત્યારે હા, ઈચ્છા સારું, ચાલો ટાટા બાય બાય.